સ્ટોરીઝ બિયોન્ડ સ્કેલ્પેલ. જ્યારે આપણે સિરીઝની શરૂઆત કરી હતી ત્યારે આપણે પ્રોમિસ કરેલું કે બિયોન્ડ સ્કેલ્પેલ એટલે કે ઓપરેશન થિયેટરની બહાર એક ડૉક્ટરના બેકગ્રાઉન્ડની બહાર બધા ડૉક્ટર્સ વિશે જાણકારી લઈશું. પહેલા 3 એપિસોડમાં આપણે જોયું 2 બહુ જ હાઈલી એક્સપિરિયન્સ અને સિનિયર સર્જન્સ, અને ત્રીજા એપિસોડમાં 2 યંગ પણ ડાયનામિક સર્જન સાથે આપણે વાત થઈ. ટુડે ઇઝ ધી એપિસોડ વેર વી ટ્રુલી મૂવ બિયોન્ડ ધ સ્કેલ્પેલ, વેર જ્યારે અમે સર્જન્સ એક સ્કેલ્પેલથી અમારું ડિસિઝન લઈએ ત્યારે there is a branch that involves death with 1,000 cuts. So today we welcome a very dynamic, young yet experienced and a very good friend of us, the head of the radiation oncology department at HCG Aastha Cancer Center, Dr. Kinjal Jani સાહેબ. જાની સાહેબ, વેલકમ. થોડુંક સાહેબ કહેતા મને થોડુંક ખચકાટ થાય છે કારણ કે ઓફકોર્સ યુ આર સિનિયર ટુ મી, બટ વી હેવ બીન વેરી ગુડ ફ્રેન્ડ્સ છેલ્લા 8-10 વર્ષથી. બટ વેરી વોર્મ વેલકમ એન્ડ ધીસ વોઝ એન એપિસોડ આઈ વોઝ રિયલ લુકિંગ ફોરવર્ડ ટુ, કારણ કે તમે પહેલા ગેસ્ટ છો જે હવે સર્જરીના રિયાલથી અમે બિયોન્ડ જઈ રહ્યા છે આનાથી. સો કેમ છો? મજામાં છો સાહેબ? બસ એકદમ સરસ અને ખૂબ ખૂબ આભાર. અને હું પોતે પણ એવું જ કહેવાનો હતો કે મને સાહેબ ના કહીશ, મને પણ એવું થતું હતું કે હું તને આદિત્ય કહીશ તો મને પણ ઓડ લાગશે, ડૉક્ટર આદિત્ય કહું કે આદિત્ય કહું. પણ આપણી ફ્રેન્ડશિપ બિયોન્ડ વર્ક છે, એટલે વી હેવ બીન વર્કિંગ ટુગેધર. આપણે છેલ્લા 10 વર્ષથી સાથે કામ કરીએ છીએ, એટલે ખૂબ આનંદ થયો તમે મને ઇન્વાઇટ કર્યો અને આજે આપણે ચર્ચા કરીશું. ઓફકોર્સ, એટલે આજે અમારો પર્પઝ હતો કે અમે ઘણીવાર આપણે ઓપરેશન થિયેટરની બહાર ડૉક્ટર્સ લાઉન્જમાં બેસીને ઘણા બધા ડિસ્કશન્સ કરતા હોઈએ છીએ અને એમાં આપણને ઘણા લાઈફ લેસન્સ મળતા હોય છે. સો સૌથી પહેલું લાઈફ લેસન મેં જે આટલા લોકોને ઇન્ટરેક્ટ કર્યું એમાં મેં જોયું is કે ચાઇલ્ડહુડ્સ બધાના બહુ અલગ હોય છે. એકચ્યુઅલી આપણે જોઈએ છે કે કોક અમદાવાદમાં મોટું થયું છે, કોક સ્કેટિંગ ચેમ્પિયન હતું, કોકના નાનપણમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હતા, બધું હતું, પણ એમાંથી બધા આવીને આપણી સાથે અત્યારે આપણે બેઠા છે. સો એવરીવન હેઝ અ ગુડ બેકગ્રાઉન્ડ. તમારા કેસમાં પણ રિસર્ચ કરતા અને આપણે ડિસ્કશન કરતા ખબર પડી કે ઇટ વોઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ ધ કન્વેન્શનલ ચાઇલ્ડહુડ જે આપણે કહીએ કે જે સ્ટોરી છે કે અમદાવાદમાં પેદા થયા, મોટા થયા, ડૉક્ટર બની ગયા ને આજે આપણે અહીંયા છે. સો દેર વોઝ સમથિંગ ડિફરન્ટ. તો પ્લીઝ અમને તમારા ચાઇલ્ડહુડ વિશે જરા કહેશો કે કઈ રીતે તમારું નાનપણ વીતેલું. ચોક્કસ. સો મારો જન્મ અમદાવાદમાં થયો હતો અને મારું આખું બાળપણ અમદાવાદમાં જ ગયું છે. જન્મ્યો એ દિવસથી આજ સુધી અમદાવાદમાં જ છું. વચ્ચે 2 વર્ષ માટે હું અમેરિકા હતો, પણ મારી લાઈફ મેઇનલી અમદાવાદમાં ગુજરી છે. શરૂઆતની લાઈફ, નાનપણની લાઈફ અને અપ ટુ 12 વર્ષ સુધી, 13 વર્ષ સુધી તો અમદાવાદમાં જ હતો. પછી 2 વર્ષ માટે અમેરિકા ગયા. મારી પાસે ગ્રીન કાર્ડ હતું એ વખતે, એટલે અમે લોકો પરમેનન્ટલી શિફ્ટ થવાના વિચારથી અમેરિકા ગયા હતા. એટલે મેં યુએસમાં સ્ટડી પણ કરેલી છે અને ઇટ વોઝ ટોટલી ડિફરન્ટ. આપણે અમદાવાદની સ્ટડીઝ અને યુએસની સ્ટડી ડિફરન્ટ હોય અને એમાં પણ તમે જુનિયર કેજીથી ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો અને અમેરિકામાં જે ઇંગ્લિશ મીડિયમ આવે થોડી ડિફિકલ્ટી આવે, પણ એ પણ એક એક્સપિરિયન્સ હતો કે ત્યાં ભણવાનો. પણ પછી 9th સ્ટાન્ડર્ડમાં હું પાછો આવ્યો. 9 થી 12 ધોરણ અહીંયા જ કર્યા. કોલેજ મેં કરમસદથી કરી અને મારું MD મેં બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલથી કર્યું. રાઈટ. સો એક્ઝેક્ટલી ધ થોટ કે પહેલાં મને વિચાર એ જ આવ્યો હતો કે યુએસએમાં તમે એ પણ આ તમારા ક્રિટિકલ અર્લી ટીનેજ યર્સ જે પસાર કર્યા, દેટ મસ્ટ હેવ બીન સચ એન એક્સપિરિયન્સ, અને એનાથી તમારું આઈ થિંક આજની લાઈફ પણ સારી એવી શેપ થાય, ભલે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, પણ એ જે ઓલરાઉન્ડ વ્યૂ મળે લાઈફનો, દેટ મસ્ટ બી વેરી ડિફરન્ટ રાઈટ ફ્રોમ ધ કરંટ જે આપણે ટ્રેડિશનલ સેટઅપમાં ભણી રહ્યા હોય છે. કે હું સ્ટેટ બોર્ડનો સ્ટુડન્ટ છું એટલે મને ખબર છે કે અમે કઈ રીતે સોર્ટ ઓફ ગોખીને પાસ થતા હતા અને બધું રેન્ક આવતા હતા. ધીસ મસ્ટ હેવ ઓપન્ડ અપ યોર આઈઝ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી રાઈટ. એન્ડ આઈ થિંક એનાથી તમારી લાઈફનું બહુ એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કદાચ તમે લીધું હોઈ શકે એવું માનું છું. દેટ વિલ કમ ટુ લેટર. તમે મને યુએસએ વિશે જો કદાચ 2 શબ્દો કહી શકો. ના, ચોક્કસ. એટલે મારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા અમેરિકાથી પાછા આવ્યા પછી. 8મું ધોરણ મેં અહીંયાથી પાસ કર્યું, પછી અમે યુએસ શિફ્ટ થયા. ત્યાં મેં ફરીથી 8મું ધોરણ કર્યું બિકોઝ એ લોકોને ત્યાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ 6 વર્ષ ચાલુ થાય, આપણામાં 5 વર્ષે ચાલુ થતું હતું એ વખતે. સો 8મું ધોરણ મેં 2 વખત કર્યું છે અને સીધો ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયો. પણ આ એક્સપિરિયન્સ તમને ખાસ કહીશ કે 8મા ધોરણમાં ત્યાં છે ને ક્વાર્ટર સિસ્ટમ હોય. આપણે એન્યુઅલ એક્ઝામ્સ હોય અને વચ્ચે એક મિડ ટર્મ હોય, ત્યાં ક્વાર્ટરલી એક્ઝામ્સ હોય. તો 4 ક્વાર્ટર્સ હોય. દરેક ક્વાર્ટરમાં આઈ ગોટ ઓનર રોલ. ઓનર રોલનો મતલબ એ છે કે તમારા દરેક સબ્જેક્ટમાં A ગ્રેડ કાં તો B ગ્રેડ આવ્યા છે. નોટ C or D. સો આઈ વોઝ વેરી મચ ઓનર્ડ કે આઈ ગોટ ઓનર રોલ ઇન ઓલ 4 ક્વાર્ટર્સ. અને આઈ વોઝ અ વેરી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ વેન આઈ વેન્ટ ટુ US.
કેમ કે મારી ઇંગ્લિશ શીખવાની પણ ધગશ હતી, પણ મારું ઇંગ્લિશ પહેલેથી સારું હતું, ભલે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. રાઈટ. પણ એ વખતે મારું 8મું ધોરણ જ્યારે પૂરું થયું ત્યારે મને સોશિયલ સ્ટડીઝમાં એ હતું અમેરિકન હિસ્ટ્રી પર. એમાં મને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસનો એવોર્ડ મળ્યો હતો. અને ક્લાસ એટલે દેર આર 4 ક્લાસીસ, 120 સ્ટુડન્ટ હોય. ઓકે. આઈ વોન દેટ એવોર્ડ, બેસ્ટ સ્ટુડન્ટ ફોર અમેરિકન હિસ્ટ્રી ઇન ધ યુએસએ. ઇન ધ યુએસએ ફોર અમેરિકન હિસ્ટ્રી. જો ફોર અમેરિકન હિસ્ટ્રી. ધીસ ઇઝ હાઉ ગ્રેટ માઇન્ડ્સ ઓપરેટ. યસ. અને આઈ ગોટ અ એવોર્ડ ફોર ધ બેસ્ટ એફર્ટ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ. કે આટલો ફાસ્ટ શીખી ગયો અને આટલું જલ્દી ગ્રાસ્પિંગ કર્યું ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશમાં ગયા પછી. અને એના પછીની સ્ટોરી થોડી વધારે સારી છે કે જ્યારે 9thમાં અમે ઇન્ડિયા પાછા આવ્યા, એટલે આઈ હેડ ટુ ડુ 9th ઓનલી, બિકોઝ મારે સાયન્સ કરવું હતું. મારે પ્રિન્સિપલે કીધું તને કોમર્સમાં આપી દઉં 10thમાં એડમિશન, તારું 1 વર્ષ બગડ્યું છે. તો મેં કહ્યું ના, મારે તો સાયન્સ જ કરવું છે. અને મેં મિડ ટર્મ જોઈન કર્યું. એટલે 9th સ્ટાન્ડર્ડની ફર્સ્ટ એક્ઝામ પતી ગઈ હતી અહીંયા. મેં સ્કૂલ જોઈન કરી, એમાં આઈ વોઝ અ ટોપર. 10th સ્ટાન્ડર્ડમાં આઈ વોઝ અ સ્કૂલ ટોપર. હું એજી હાઈસ્કૂલમાંથી ભણ્યો છું, એજી ટીચર્સમાંથી. અને 10મા ધોરણમાં આઈ વોઝ અ સ્કૂલ ટોપર. ઓકે. એટલે અમેરિકાથી પાછા આવ્યા પછી મારો આખું પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયું. ભણવાનું ફોકસ, બીજું બધું ઘણું ફોકસ છે જે આપણે પછી વાત કરીશું, પણ ભણવાનું ફોકસ ઓફ કેમેરા વાળી ઘણી વાતો છે, પણ યસ ઓફ કોર્સ. ના, પણ સ્પોર્ટ્સ માટે સ્પેસિફિકલી આપણે વાત કરીશું. પણ મારું સ્ટડી પ્રત્યેનું ફોકસ ખાસું ચેન્જ થઈ ગયું અમેરિકાથી પાછા આવ્યા. બિકોઝ ત્યાં પણ મેં જે રીતે સ્ટડી કરી, અને બંનેના સ્ટડીના ડિફરન્સની વાત કરું ને તો ત્યાંનું લેવલ આપણા કરતાં ઘણું ઓછું છે. ઓછું છે. એટલે હું અહીંયાથી 8મું ધોરણ કરીને ગયો ને, ત્યારે મને અમેરિકાના 8મા ધોરણમાં એવું લાગતું હતું કે હું 6થા ધોરણનો સ્ટડી કરી રહ્યો છું. એટલે મારા માટે મેથ્સ વોઝ સો ઇઝી. ને હું પહેલેથી મેથ્સમાં સ્કોલર હતો. ઓકે. તો મારા માટે મેથ્સ વોઝ વેરી ઇઝી. અને જે સબ્જેક્ટમાં મને તકલીફ પડે તો ત્યાં ટીચર્સ ચોખ્ખું કે તમારી પ્રિપરેશન ના હોય તો તમે રીટેસ્ટ આપી દો. જ્યારે અહીંયા આપણે ગોખી અને ટેસ્ટ આપતા હોઈએ, ત્યાં રીટેસ્ટનો એક ફાયદો છે કે તમારું પ્રિપરેશન ના હોય, તમે અઠવાડિયા પછી ફરીથી ટેસ્ટ આપી શકો. સો દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને ટીચર્સ અને સ્ટુડન્ટનો રિલેશનશિપ બહુ જ ડિફરન્ટ હોય ઇન્ડિયા કરતાં. ટ્રુ. એટલે એ બધાએ મારી લાઈફને થોડી જે ચેન્જ કરીને એ અમેરિકાથી પાછા આવ્યા પછી ચેન્જ કરી. એન્ડ આઈ થિંક એનાથી જે પર્સપેક્ટિવ્સ ખુલવાની વાત છે કે યુ સેડ કે તમે ત્યાંથી પછી મેડિકલમાં કરમસદમાં આપણે સ્ટડીઝ કર્યા અને બધું છે. કરમસદ ઇઝ ઓલ્સો વન્ડરફુલ મેડિકલ કોલેજ. હું નડિયાદનો છું પોતે, સો આઈ હેવ અ ફેર આઈડિયા એઝ ટુ હાઉ થિંગ્સ આર ધેર. મેં પોતે મારું VSમાંથી કર્યું હતું, બટ આઈ નો અ લોટ ઓફ પીપલ અરાઉન્ડ કે જે કરમસદી છે. સો ઇટ્સ અ વેરી ડિફરન્ટ પ્લેસ. સો આઈ એમ શ્યોર તમારો પણ એક્સપિરિયન્સ વુડ હેવ બીન વેરી પ્લેઝન્ટ બેક ઇન કરમસદ. ધ મોર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ કે કેન્સર. હવે અમારા બધાની લાઈફમાં, હું સર્જન છું, સો મેં પહેલાં 3 વર્ષ MBBS પછી MS કર્યું. એ પત્યા પછી મારી લાઈફમાં કેન્સર કરીને શબ્દ આવ્યો કે જેના કારણે હું MCH કર્યું, વોટ એવર જે બી કર્યું. તમારી લાઈફમાં એ શબ્દ અમારા કરતાં 3 વર્ષ પહેલાં આવી ગયો હતો. સો હાઉ ડીડ ધેટ હેપન? હું તમને કહું કે મારા MS વખતે આઈ વોઝ નોટ ઇવન અવેર કે રેડિયેશન ઓન્કોલોજી ઇઝ અ બ્રાન્ચ. રાઈટ. આપણે MBBS પછી રેડિયેશન ઓન્કોલોજી ઇઝ અ બ્રાન્ચ, એ અમને અવેરનેસ પણ નથી. So it must have required a lot of all-round view on your part to select radiation oncology as a method to treat cancers back in the day. So what is that like? Mana college, and how did you choose radiation oncology? I would be fascinated to know. Absolutely, and this is again a journey I would tell about. કે જેમ અમેરિકાએ મારી લાઈફ બદલી 9મા ધોરણ પછી, અને 12મા ધોરણ પછી મારી લાઈફ બહુ જ ચેન્જ થઈ કરમસદ કોલેજમાં ગયા પછી. ઓકે. કરમસદમાં રહેતા એટલે આપણે કેમ્પસમાં રહેવું પડે, ઘરથી દૂર રહીએ, ઓફકોર્સ. એટલે તમારે ત્યાં જ રહેવાનું છે. 5 વર્ષ ત્યાં કાઢ્યા છે. અને મારી ખૂબ જ ફોન્ડ મેમરીઝ છે કરમસદની. ઘણા બધા મિત્રો ત્યાં બન્યા છે અને ઘણું બધું કામ ત્યાં કર્યું છે જે આજ સુધી છે. આજ સુધી છે. મિત્રોની તો વાત પછી કરીશું આપણે, પણ મિત્રો આજ સુધી છે. અને ઇન્ટર્નશિપમાં મેં બહુ કામ કર્યું છે. એટલે, અને હા, બીજી વસ્તુ કે 3rd યરમાં મારું MBBSનું 3rd યર હતું. ENT સબ્જેક્ટમાં મારો ગોલ્ડ મેડલ હતો. ઓકે. સો આઈ વોઝ અ ગોલ્ડ મેડલિસ્ટ ઇન ENT સબ્જેક્ટ ઇન 3rd યર. ઓવરઓલ તો નહોતો, પણ એટલીસ્ટ એક સબ્જેક્ટમાં હતો. ગુડ ઇનફ. ધેટ્સ સ્ટીલ મોર ધેન વોટ અમારી લાઈફમાં ક્યારે હતું. એટલે એ મારા માટે બહુ ઓનરની વાત હતી. ઘણા બધા ટીચર્સનો ફેવરેટ હતો કોલેજમાં. અને હવે કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે કેન્સર વિશે કેમ વિચાર્યું, મને જ્યારે MDમાં એડમિશન મળ્યું અમદાવાદમાં, મારા ઇન્ટરવ્યૂ VS કોલેજમાં હતા, VS હોસ્પિટલમાં હતા.
તો NHLમાં હું ઇન્ટરવ્યૂ માટે ગયો હતો અને મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હતા. આઈ હેડ ફ્યુ ઓપ્શન્સ. ENT વોઝ વન ઓફ ધ ઓપ્શન્સ, રાઈટ, જેમાં ગોલ્ડ મેડલ મળેલો, જેમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. રાઈટ, અને આઈ સિલેક્ટેડ રેડિયોથેરાપી, રાઈટ, થિંકિંગ દેટ ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ અપકમિંગ, બિકોઝ કેન્સરનું પ્રમાણ એ વખતે બહુ ઓછું હતું, પણ તો પણ થોડુંક રહીશ પર દેખાતું હતું. ટ્રુ. અને ઇટ લુક ટુ બી અ ડિફરન્ટ બ્રાન્ચ કે જ્યાં આપણે પેશન્ટને ઓપરેટ કર્યા વગર ટ્રીટ કરી શકીએ છીએ. યસ. મેં વિચાર્યું કે હું મહિનો આપું, હું આ બ્રાન્ચ જોઈન કરું, એટલે મેં રેડિયોથેરાપી જોઈન કર્યું. અને આઈ ડીડ નોટ ચૂઝ ENT. મને ઘણા બધા લોકો ક્રિટિસાઇઝ કર્યો કે તું ENTમાં ગોલ્ડ મેડલિસ્ટ છે, જો મેં ENT લીધું હોત તો તારી જેમ હેડ એન્ડ નેક સર્જન હોત. પણ અનફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ અ હેડ એન્ડ નેક સર્જન, નોટ યોર કોમ્પિટિશન. We are fortunate કે we have someone in radiation oncology to rely on. Please go ahead. સો એ રીતે મેં રેડિયોથેરાપી જોઈન કર્યું. અને જ્યારે મારા ફર્સ્ટ ડે રેસિડેન્સી માટે હું બીજેમાં આપણે જે કહ્યું કેન્સર હોસ્પિટલમાં GCRI, જ્યાંથી તે પણ કર્યું છે અને મેં પણ કર્યું છે, ત્યાં ગયો. મારા ટીચર્સ વેર વેરી વેલકમિંગ. બધા એકદમ પ્રેમથી મને વેલકમ કર્યું. તેનું એટમોસ્ફિયર એકદમ સરસ. અને આઈ અન્ડરસ્ટુડ ધ બ્રાન્ચ ઇન લાઈક 10 days. મને 10 દિવસમાં બ્રાન્ચ વિશે ખબર પડી ગઈ કે શું કરી રહ્યા છીએ, કઈ રીતે કરી રહ્યા છીએ. ત્યારે ટેકનોલોજી બહુ જૂની હતી, અત્યારે ટેકનોલોજી ઘણી ઇવોલ્વ થઈ ગઈ છે. એ પણ આપણે આગળ ફ્યુચરમાં વાત કરીશું થોડી વાર પછી. એટલે એ બધું જોયા પછી મને એવું થયું કે મારે આ બ્રાન્ચ જ કન્ટિન્યુ કરવી છે. બાકી હું ઓલ ઇન્ડિયા ની પણ પ્રિપેરેશન કરી રહ્યું છું, જે આજે એને NEET કહેવાય છે. આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ધેટ એક્ઝામ ઓલ્સો, કે જો મને કશે આઉટ ઓફ ગુજરાત કશું મળશે તો હું ત્યાં લઈ લઈશ. પણ પછી મને ખૂબ જ આનંદ થયો આ બ્રાન્ચ જોઈ કર્યા પછી, અને આજે પણ હું ખુશ છું. Wow. So this is an excellent piece of information that all youngsters should know. કે કન્વેન્શનલી આપણામાં ડ્રીલ થયેલું હોય છે કે એક પેકિંગ ઓર્ડર જે ટોટલી રોંગ છે પણ બની ગયેલો હોય છે કે આ બ્રાન્ચ નહીં તો આ બ્રાન્ચ નહીં તો આ બ્રાન્ચ નહીં તો આ બ્રાન્ચ ને આ છે તે છે. પીપલ ડોન્ટ લુક એટ ધર ઇન્ટરેસ્ટ. તમે જેમ કીધું એમ કે રેડિયેશન ઓન્કોલોજી ઇઝ એન અનકન્વેન્શનલ ચોઇસ. વી ડોન્ટ નો દેટ. સો ધીસ ઇઝ ધ મેસેજ ફોર ધ યંગસ્ટર્સ ઓફ ટુડે, જે અપકમિંગ ડોક્ટર્સ હોય, કે બ્રોડન યોર હોરાઇઝન્સ, કે તમે જુઓ કઈ કઈ બ્રાન્ચીસ છે, એનો સ્કોપ શું છે, અને એક્સપર્ટ સાથે વાત કરો. હવે કિંજલભાઈ જેવા એક્સપર્ટ્સ જો તમને રેડિયેશન ઓન્કોલોજી વિશે આટલું કહેતા હોય અને વેર હી હેઝ રીચ્ડ આફ્ટર બીઇંગ ધેર, સો ઇટ્સ અ મેસેજ કે ભાઈ there is a lot of scope if you are hard working and if you understand the branch enough. Now coming to radiation oncology, let's talk about it. Initially again જ્યારે આપણે બધું ચાલુ કર્યું હતું રેડિયેશન, જ્યારે તમે મે બી when you were studying and all, as you said કે મશીન્સ બધા જૂના હતા, ટેકનોલોજીસ થોડી અલગ હતી. અમારા મગજમાં જ્યારે when we were getting trained, a lot of concept was based on કે રેડિયેશન એટલે કે એડજુવન્ટ થેરાપી, એટલે કે તમારું બધું સર્જરીનું કામ પતી જાય પછી રેડિયેશન વાળા આવીને એમનું કામ કરે, સોર્ટ ઓફ અ થિંગ, રાઈટ? સો તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પણ એ જ વસ્તુ હતી. હવે ઇટ હેઝ ઓબ્વિયસલી ઇવોલ્વ ટુ અ વેરી ડિફરન્ટ સ્ટેજ દેટ વિલ ટોક અબાઉટ લેટર. બટ વોટ વોઝ ઇટ લાઈક એટ ધેટ પોઈન્ટ? કારણ કે વોટ તમે કહો કે સીધા શબ્દોમાં કે કયા કયા વસ્તુ માટે આપણે રેડિયેશન્સ આપતા હતા બ્રોડલી? અમારો તો બહુ નેરો માઇન્ડસેટ હોય, આઈ કન્ફેસ ઇટ, કે અમને એઝ અ સર્જન લિમિટેડ હોય. બટ વોટ વોઝ યોર એક્સપિરિયન્સ લાઈક વેન યુ આર ટ્રેનિંગ અને ઇનિશિયલ યર્સ ઓફ યોર પ્રેક્ટિસ? મેં જ્યારે રેડિયોથેરાપી ચાલુ કર્યું, હું 2002 થી રેડિયોથેરાપી કરી રહ્યો છું. સો એ વખતે મશીનો જૂના હતા, કોબાલ્ટ મશીન હતું, અમુક લિનિયર એક્સિલેટર હતા, પણ નવી ટેકનોલોજી જે IMRT, IGRT એ વખતે નથી. અને જેમ તે કીધું ને, એ બહુ સાચી વાત છે કે એ વખતે પણ આમ બેઝિકલી એવું જ હતું કે ઓપરેશન કરવાનું, પછી આપણે રેડિયોથેરાપી આપવાની, અને જેમાં ઓપરેશન ના થયું હોય એમાં પેલિએટિવ રેડિયોથેરાપી આપવાની. એટલે કે ખાલી પેન રિલીફ માટે કે થોડું ઘણું રાહત માટે આપવાનું, ક્યોર ના થઈ શકે. એ વખતે ક્યોર રેટ્સ પણ ઘણા ઓછા હતા, કેમ કે ટેકનોલોજીમાં આપણી પાસે એટલી બધી વસ્તુ હતી નહીં. અને એ આ છેલ્લા 24 વર્ષમાં મેં જોયું છે, હું 24 વર્ષથી આ ફિલ્ડમાં છું, મેં જોયું છે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. સિગ્નિફિકન્ટલી ચેન્જ. અને જેમ તે મને પૂછ્યું એ પ્રમાણે કે હવે શું થઈ રહ્યું છે, મતલબ આપણે જ્યારે પહેલાં ખાલી એડજુવન્ટ આપતા હતા કે જ્યારે જરૂર પડે તો પાછળથી રેડિયેશન સર્જરી પછી આપીએ, એ બ્રેસ્ટમાં આપણે સર્જરી પછી આપીએ. તમારા કેસીસ જડબાના કેસ હોય, જીભના કેસીસ હોય, ગળાના હોય, કે જેમાં આપણે ઓપરેશન કર્યા પછી રેડિયેશન આપતા હોઈએ. આજના જમાનામાં ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. ઘણી બધી બીમારી એવી છે જે આપણે રેડિયેશનથી ક્યોર કરીએ છીએ. એટલે જેમ કે સ્વરપેટીની બીમારી છે, નાકની પાછળ નિઝોફેરિંગ્સ એની બીમારી છે, અન્નનળીના અને રેક્ટમના મળાશયના આ ટ્યુમર્સમાં આપણે એવું છે કે આપણે રેડિયેશન આપી બીમારી નાની કરીએ છીએ અને પછી પાછળથી સર્જરી કરીએ છીએ. પછી આપણે ઘણી વખતે
કીમો રેડિયેશન બંનેનો ભેગો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે પહેલા કીમો પણ ડેવલપ નથી, પણ આજે આપણે કીમો રેડિયેશન બંને વસ્તુ ભેગી કરવાથી આપણા રિઝલ્ટ ઘણા વધી રહ્યા છે, સારા થઈ રહ્યા છે. એટલે આપણે ઘણું ઇવોલ્વ કર્યું છે રેડિયોથેરાપીની ફિલ્ડમાં, ટ્રીટમેન્ટ. This is very true. પહેલા again surgeons are known to be arrogant, so રેડિયેશન ને કીમો જ્યારે આઈ થિંક 30 years અગોના સર્જન્સ સાથે તમે વાત, યુ મસ્ટ હેવ ઇન્ટરેક્ટેડ વિથ અ લોટ ઓફ ધેમ. ઇટ વોઝ લાઈક એ એલાઇડ બ્રાન્ચીસ છે સર્જરીની, કે રેડિયેશન ને કીમો. નાઉ ઇટ હેઝ બીકમ અ સેન્ટર સ્ટેજ ઇન સો મેની ટ્યુમર્સ એન્ડ અ વેરી ઇમ્પોર્ટન્ટ એડજુવન્ટ, કે ભાઈ રેડિયેશન તમે જો ના લો સર્જરી કરીને તો તમારી ટ્રીટમેન્ટ એકચ્યુઅલી અધૂરી રહે છે. એ હવે અમારી જનરેશનને તો બહુ ઇમ્પોર્ટન્ટલી ડ્રીલ કરવામાં આવ્યું છે, ઇવન પોસ્ટ સર્જરી. અને તમે જેમ કીધું એમ કે ઘણા બધા ટ્યુમર્સમાં તો રેડિયેશન હેઝ બીકમ અ સેન્ટર સ્ટેજ ઓફ સોર્ટ્સ, યુ નો. આઈ થિંક વી આર ઓલ્સો વેરી બ્લેસ્ડ કે આપણે આવા એક સેન્ટરમાં કામ કરી રહ્યા છે, HCG કેન્સર સેન્ટર, જેમાં બહુ બધી અમુક યુનિક વસ્તુઓ આપણી પાસે ટેકનોલોજીકલી ઇન ટર્મ્સ ઓફ રેડિયેશન છે, જે અમે તો એક્સપિરિયન્સ ડેલી બેઝિસ પર કરતા હોઈએ છીએ. પણ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વોટ આર ધ થિંગ્સ દેટ યુ સી ઇન આપણા સેન્ટર HCG આસ્થા કેન્સર સેન્ટર, જે વી કેન સે કે ધીસ ઇઝ લાઈક સોર્ટ ઓફ અ કટિંગ એજ ટેકનોલોજી? સો હું HCG આસ્થા કેન્સર સેન્ટરની વાત કરું તો આપણા ત્યાં સૌથી મોટો એડવાન્ટેજ છે કે આપણી ટીમ બહુ સારી છે. આપણા ત્યાં એકદમ વેલ ટ્રેન્ડ સર્જન્સ છે, બહુ મોટી સર્જિકલ ટીમ છે, રેડિયેશનની બહુ મોટી ટીમ છે, મેડિકલ ઓન્કોલોજીની ટીમ છે, ન્યુક્લિયર મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, સરસ પેથોલોજી ડિપાર્ટમેન્ટ છે. ઓલ લાઇટ બ્રાન્ચીસ, વોટ એવર ઇઝ રિક્વાયર્ડ, એવરીથિંગ ઇઝ અવેલેબલ હિયર. અને આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણે દરેક કેસ ડિસ્કસ કરીને પછી પ્લાન કરીએ છીએ. આજે મને ખબર છે કે મને ડૉક્ટર કૌસ્તુભ પટેલ છે કે ડૉક્ટર આદિત્ય જોશીપુરા છે, મને ફોન કરશે, એમને લાગશે કે આમાં સર્જરી કરવી છે, તો પણ મને ફોન કરીને પૂછશે કે કિંજલભાઈ આમાં સર્જરી કરવી છે કે તમે રેડિયેશનથી ક્યોર કરી શકશો. અને આ ડિસ્કશન કર્યા પછી જે આપણે ડિસિઝન પર પહોંચીએ એ પેશન્ટ માટે બહુ સારું હોય છે. આને આપણે મલ્ટીડિસિપ્લિનરી ટીમ કહીએ, કે જેમાં ત્રણેય ડૉક્ટર્સ, સર્જરીવાળા, કીમોવાળા અને રેડિયેશનવાળા, ત્રણેય જણા ભેગા થઈને ડિસાઇડ કરે કે આપણે કઈ ટ્રીટમેન્ટમાં જવું છે. સો આ વસ્તુ છે ને સૌથી મોટો ફરક પડે છે. અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું સારું છે અને આટલા સારા ડૉક્ટર્સ છે, એટલે આપણા માટે બહુ મોટો એડવાન્ટેજ છે. I would think so, and I think this is a very important point that you bring up about a team approach. Now, એનાથી મને એક વસ્તુ ખબર પડી કે you are one of those rare radiation oncologists, if I may say so, who is actually a clinical oncologist. I think that's a term that is increasingly being used. કારણ કે એઝ આઈ સેડ પહેલા ઇટ વોઝ કે પહેલા નતું લોકો આવે ના આવે બધું હતું, એન્ડ ઇટ વોઝ લાઈક કે સર્જન જે પેશન્ટ મોકલે એને રેડિયેશનવાળા ટ્રીટ કરે, એન્ડ ઇટ વોઝ યુ આર વન ઓફ ધોઝ રેર પીપલ હુ હેઝ કોન્ટેક્ટ્સ ઓલ અક્રોસ ધ સિટી અને પ્રોબેબલી સ્ટેટ એન્ડ ઇવન નેશનલ લેવલે પણ. અને વી સી કે તમારા પોતાનો પેશન્ટ બેઝ યુ હેવ ડેવલપ્ડ ઇટ સો વેલ, વિચ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ અસ. અને વી હેવ ઓલ્સો બીન એન્જોઈંગ ધ ફ્રૂટ્સ ઓફ યોર લેબર, જ્યારે અમને તમે રિફર કરો છો અમને બધાને ત્યારે. સો એ જે લિયાઇઝનિંગ જે છે ટુ યુ નો સર્જન્સ, કીમોથેરાપી ડોક્ટર્સ એન્ડ એવરીવન અક્રોસ ધ સિટી એન્ડ ઓલ અધર જનરલ પ્રેક્ટિશનર. તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ મને મળ્યા. હમણાં મારે SGVPમાં એક ડૉક્ટર સાહેબ, ENTના ડૉક્ટર સાહેબ સાથે વાત ચાલી રહી હતી. સો દે વેર પ્રેઝિંગ યુ ફોર યોર ટ્રીટમેન્ટ અપ્રોચ. અને કે સર્જિકલ હોય કે નોન સર્જિકલ હોય કે રેડિયેશન વાળો હોય, પેશન્ટ વુડ બી રિફર્ડ ટુ યુ. સો હાઉ મચ સ્કિલ ડઝ ધેટ ટેક? બિકોઝ દેટ્સ અ વેરી રેર થિંગ, યુ નો, કે સર્જન્સ પોતાનું માર્કેટિંગ કરે છે, ફિઝિશિયન્સ પોતાનું માર્કેટ કરે. રેડિયેશન ઓન્કોલોજિસ્ટ માટે ટુ હેવ અ પેશન્ટ બેઝ લાઇક યોર્સ ઇઝ અ વેરી યુનિક થિંગ. સો હાઉ હેવ યુ ગોન અબાઉટ દેટ? દેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન દેટ આઈ ફીલ એવરી રેડિયેશન ઓન્કોલોજિસ્ટ કેન ઓલ્સો લર્ન ફ્રોમ. ના, બિલકુલ સાચી વાત છે. આના માટે બહુ મહેનત કરી છે વર્ષોથી. પણ એક જ છે, પેશન્ટમાં જે સાચું હોય ને એ કરવાનું. જ્યારે રેડિયેશનની જરૂર ના હોય તો સર્જનને ફોન કરીને ના પાડી દેવાની કે આમાં રેડિયેશન નથી આપવાની જરૂર. જ્યારે લાગે કે આમાં રેડિયેશનની જરૂર છે, સર્જનને એવી ફિલિંગ આવતી હોય કે નથી રેડિયેશનની જરૂર, આપણે સમજાવવાનું કે ગાઈડલાઇન્સ એવું કહે છે કે આપણે આમાં રેડિયેશન આપવું જોઈએ. સો પેશન્ટ માટે સાચું કરો, પેશન્ટને જોઈતો સમય આપો OPDમાં. પેશન્ટ ઇઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી. તમારા માટે દર્દી સેન્ટરમાં હોય, એના માટે જે જરૂરી છે એ તમારે કરવું પડે. એ તમે કરો તો તમારો બેઝ વધે. બીજી વસ્તુ, મિત્રોની વાત કરી કે આપણા બધા કલીગ્સ છે, મારા ENTના મિત્ર તમને મળી ગયા, એ રીતે મારે નેશનલ લેવલે એટલા મિત્રો છે. એ લોકો મને દિલ્હીથી, લખનૌથી, બધી જગ્યાએ, હૈદરાબાદથી, ચેન્નઈથી મને પેશન્ટ્સ મોકલે છે. અને એના લીધે જ હું શનિ રવિ દેખાતો નથી. હું કોન્ફરન્સમાં બહાર આવું છું, એ લોકો બોલાવે ને મારે જવું પડે છે. એટલે આઈ મૂવ અરાઉન્ડ એવરીવેર. અને એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ થાય. તમે શોર્ટકટ વિચારો ને કે આજે આ પેશન્ટ ઓપરેટ કરી નાખું, કે આ પેશન્ટને રેડિયેશન આપી દઉં, કે આ પેશન્ટને કીમો આપી દઉં, એનાથી તમારી રેપ્યુટેશન ડેવલપ ના થાય. તમારી રેપ્યુટેશન ડેવલપ કરવા માટે તમારે સાચી વસ્તુ કરવી પડે, પેશન્ટને સમય આપવો પડે, અને એના માટે
જે થઈ શકે બધું કરવું જોઈએ. આઈ થિંક દેટ ઇઝ વેરી ટુ. ઇન્ટેન્ટ ઓફ ટ્રીટમેન્ટ જે આપણે કહીએ છીએ કે ઇન્ટેન્ટ ઓફ ટ્રીટમેન્ટ નોટ જસ્ટ કે ક્યોરેટિવ ઓર પેલિએટિવ, બટ કે ઇન્ટેન્ટ ટુ ડુ ધ બેસ્ટ ફોર ધ પેશન્ટ ઇન ધેટ સિચ્યુએશન, એન્ડ ઇન્ટેન્ટ ઓફ મીટિંગ અધર ડોક્ટર્સ, નોટ કે ભાઈ તમે મારો રેફરન્સ બેઝ છો, પણ બીકોઝ યુ આર અ ગુડ ફ્રેન્ડ લેટ્સ ટોક, કે ઇટ નીડ નોટ બી વર્ક રિલેટેડ. આઈ થિંક દેટ ઇઝ હાઉ લોંગ ટર્મ ફ્રેન્ડશિપ્સ એન્ડ રિલેશનશિપ્સ આર કલ્ટિવેટેડ. મેં એપિસોડની શરૂઆતમાં એક વાત કરી હતી કે ડેથ બાય 1000 કટ્સ. ઘણા બધા પેશન્ટ્સ જે આપણી પાસે આવતા હોય છે, અમારી પાસે તો લિમિટેડ આવે, તમારી પાસે બહુ બધા આવતા હશે જે કહે કે ભાઈ રેડિયેશન ઇઝ અ સ્લાઇટલી લોંગર ટ્રીટમેન્ટ કમ્પેર ટુ સે અ સર્જિકલ ટ્રીટમેન્ટ, અને ઓબ્વિયસલી એને સાઇડ ઇફેક્ટ જે છે એ સ્લાઇટલી લોંગર લાસ્ટિંગ હોય છે ઇન કમ્પેરિઝન ટુ ધ સર્જિકલ, કે ભાઈ સર્જરી પછી પેશન્ટ કહેશે મને સારું થઈ ગયું હતું, રેડિયેશન પછી જે બી થોડા ઘણા પ્રોબ્લેમ્સ હોય છે, અને ઇવન ધેટ હેઝ ગોન અ લોંગ વે. સો એ પેશન્ટનું માઇન્ડસેટ સમજવું અને એને એ હેલ્પ કરવું, how does that happen? Because I think that's a very important part of being a radiation oncologist, to counsel them regarding problems, success and failures, all of that. So how much of an effort does that take? કે ચલો planning yes, but other than that managing the patient rather than the disease. સો એક્ઝેક્ટલી, એટલે હું દરેક જણને જણાવવા માંગીશ કે ઇટ ઇઝ નોટ અબાઉટ ટ્રીટિંગ અ ડિઝીઝ એઝ યુ રાઇટલી સેડ. આ વસ્તુ એ છે કે આપણે દર્દીને એઝ અ હોલ જોવાના છે. અને જેમ આદિત્યએ કીધું એ પ્રમાણે રેડિયેશનની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ હોય છે જે આજના જમાનામાં નવી ટેકનોલોજીથી ઘટી છે, પણ સ્ટીલ ઘણી બધી છે. અને એમાં પણ આદિત્યના પેશન્ટમાં હું રેડિયેશન આપું તો તકલીફ વધારે પડે, બિકોઝ જ્યારે મોઢા પર અને ગળા પર રેડિયેશન આપતા જઈએ તો ઘણી સાઇડ ઇફેક્ટ હોય. એટલે અમે પહેલાં કન્સલ્ટેશન વખતે પૂરેપૂરું સમજાવીએ કે તમને ખાવામાં તકલીફ પડશે, મોંમાં ચાંદા પડશે, સ્વાદ જતો રહેશે, ફ્યુચરમાં લાળ ઓછી બનશે, ઘણી વખત હાડકામાં ઇન્ફેક્શન લાગી શકશે. આ બધું અમે ગમે તેટલો ટ્રાય કરીએ, થવાનું છે તો થશે જ. એટલે કાઉન્સલિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એઝ અ ફર્સ્ટ સ્ટેપ. પછી બીજી અગત્યની વસ્તુ, હવે જ્યારે તકલીફ પડે કોઈ દર્દીને તો આપણે એને કઈ રીતે સહાનુભૂતિ આપીએ છીએ. ઘણી વખત એવું હોય કે આ દર્દીને આપણે ઠીક નથી કરી શકવાના, કદાચ એમને ફરીથી સર્જરી કરવી પડે કે બગાડેલો ભાગ કાઢી નાખવો પડે, તો આપણે એને કઈ રીતે સમજાવીએ છીએ એ અગત્યનું છે. આજે સવારે જ આપણી ટીમના એક ડૉક્ટર દક્ષેશ પટેલ સાથે મારે વાત થઈ. એમના એક પેશન્ટમાં ફ્લેપ પાસે થોડો ગેપ પડી ગયો છે, તો અમારે બેને સવારે ડિસ્કશન થયું કે આપણે એને પૂરી નાખીશું, કંઈક ઓબ્ચ્યુરેટર જેવું બનાવીને બ્લોક કરી દઈશું. પણ આ દર્દીને જ્યારે સમજાવીએ ત્યારે તમારે સમજાવવું પડે. એટલે તમારે જેટલું તમે સાચું બોલશો, તમે જેટલું પ્રોપર એમને કહેશો, એટલું દર્દી માટે પણ સારું છે અને તમારા માટે પણ સારું છે. એટલે આપણે ટ્રાન્સપરન્સી દર્દી સાથે પૂરેપૂરી હોવી જોઈએ, એ અગત્યનું છે. દેટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ, બિકોઝ એઝ આઈ સેડ કે તમારી પણ ઓપીડીમાં મેજોરિટી ઓફ ધ ફોલોઅપ્સ જે જોતા હશો, જેમ અમારે સર્જરી પછી કે અમારું જડબું વાંકું થઈ ગયું છે અને ઇટ્સ નોટ ધ સેમ, અમને દેટ ઇઝ વોટ વી સી ઇન અ લોટ ઓફ અવર ફોલોઅપ્સ. સો યુ સો વેરી કરેક્ટલી મેન્શન કે પેશન્ટ નીડ્સ ટુ બી ઓન બોર્ડ વિથ અસ, કે ભાઈ આપણે એની ટીમમાં છીએ, આપણે સામેની ટીમમાં નથી કે ભાઈ હવે જાઓ જતા રહો ને આ છે તે છે. એન્ડ દેટ ઇઝ વાય આઈ થિંક મેજોરિટી ઓફ ધ આપણા પેશન્ટ્સ જે જોઈએ છે, મ્યુચ્યુઅલ પેશન્ટ્સ એઝ વેલ એઝ તમારા પેશન્ટ જે અમારી પાસે ઘણી વાર કે દે આર કમ્ફર્ટેબલ વિથ ધેર સ્પેસ. હેપી નોટ હેપી એ તો પર્સનલ ઓપિનિયનની વાત છે, બટ દે આર કમ્ફર્ટેબલ વિથ ધેર ટ્રીટમેન્ટ એન્ડ ધેર કોમ્પ્લિકેશન્સ, નોઈંગ ફુલ્લી વેલ કે કેન્સર જેટલું ખરાબ બીમારી છે એને ટ્રીટ કરવા માટે કદાચ આપણે થોડું કોલેટરલ ડેમેજ સહન કરવું પડે ફોર અ સર્જન ઓર ફોર રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ઓર ફોર અ કિમોથેરાપી મેડિકલ ઓન્કોલોજીસ્ટ. સો ધીસ ઇઝ સમથિંગ. નાઉ હવે આનામાંથી જ આપણે એક થોડોક સેગવે કરીએ કે એઝ વી સેડ ધીસ ઇઝ અ વેરી વેરી ઇન્ટેન્સ કાઇન્ડ ઓફ અ ટ્રીટમેન્ટ, રાઈટ? એટલે આ બધી વસ્તુઓ દે ટેક અ ટોલ ઓફ યુ ઓન યુ, કે મેન્ટલી આપણા માટે ડેલી આ જ બધું દુઃખ દર્દ પીડા ફેસ કરવું અને પછી એને કાઉન્સેલિંગ કરવું, ઇટ ઇઝ મેન્ટલી વેરી ડ્રેનિંગ. હવે તમે ઓપીડીમાં ડેલી સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી યુ સી મે બી 100 પેશન્ટ્સ અ ડે, અને દરેક પેશન્ટ્સ ઓબ્વિયસલી નન ઓફ ધ પેશન્ટ્સ આર હેપી. મારા બટ કોઈ પેશન્ટ ખુશ નથી હોતા, દે આર જસ્ટ મેન્ટેનિંગ ધેર લાઈફ્સ, કે ભાઈ ચાલી રહી છે. સેમ વસ્તુ જે ડિસીઝ ફ્રી છે એમને પણ. હાઉ મચ મેન્ટલી ટ્રેનિંગ ઇઝ ઇટ ફોર યુ એટ ધી એન્ડ ઓફ અ ડે? આર યુ એબલ ટુ ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ દેટ? બિકોઝ મારા માટે એ વસ્તુ આજ સુધી કરવી બહુ અઘરી પડે છે, ટુ ડિટેચ માય પેશન્ટ્સ પ્રોબ્લેમ્સ ફ્રોમ માય સેલ્ફ. આઈ એમ ટ્રાઇંગ, બટ દેટ્સ વોટ આઈ ફીલ કે એ મને બહુ ડિફિકલ્ટ પડે. સો તમે એ કોપિંગ મિકેનિઝમ શું છે? એન્ડ આઈ હોપ ઓલ ધ ડોક્ટર્સ લિસન ટુ ધીસ આન્સર. ઘણું જ ડિફિકલ્ટ છે, ઘણું જ ડિફિકલ્ટ છે. ઘણી વખતે આપણે દર્દી સાથે ખૂબ અટેચ થઈ જતા હોઈએ છીએ. જેમ મુન્નાભાઈ MBBSમાં પેલો ડાયલોગ હતો ને, મેં કભી પેશન્ટ સે અટેચમેન્ટ નહીં રખતા હું, મેરે લીએ વો પેશન્ટ હૈ. પણ એ રિયલ લાઈફમાં કરવું બહુ અઘરું છે. આપણે જ્યારે દર્દીને ટ્રીટ કરીએ, આજે મારા પેશન્ટ એક મને મળવા આવ્યા, 10 વર્ષ પછી આવ્યા હતા, અને જ્યારે આવ્યા ત્યારે વ્હીલચેરમાં હતા,
અને હી હેડ અ ઇનક્યોરેબલ કાઇન્ડ ઓફ અ ડિઝીઝ કે જ્યારે બધા એમને એવું કીધું તમે 6 થી 12 મહિના જીવશો. અમે એમની ટ્રીટમેન્ટ કરી, આજે ડ્રાઈવ કરીને આવ્યા હતા. હવે એ વસ્તુ એવી છે કે તમે અટેચ થઈ જ જાઓ વ્યક્તિથી, બરાબર છે. એને આજે કશું પણ થાય તો મને બહુ જ દુઃખ થવાનું છે. એટલે તમારે ડિટેચમેન્ટ થવું બહુ જરૂરી છે. તમારી લાઈફ છે, તમે ડોક્ટર છો, આ છે ને નોર્મલ પોપ્યુલેશન સમજતી નથી. એમના મગજમાં એવું હોય છે ડોક્ટર એટલે ડોક્ટર, પણ એને નથી ખબર કે ડોક્ટરની પણ લાઈફ છે. તમારા ઘરે પણ તમારા બહેરી છોકરા છે, તમારા પેરેન્ટ્સ છે, તમારા રિલેટિવ્સ છે, તમારા મિત્રો છે. તમારે પણ લાઈફ જીવવાની છે. આજે હું 2 કલાક વહેલો હોસ્પિટલથી જઉં, IPL ની મેચ જોવા જતો રહું, કોઈ મને ટીવી પર જુએ તો કે આ ડોક્ટર સાહેબ તો વહેલા ભાગી ગયા. અરે ભાઈ, તમે તો પૈસા વધારે ખર્ચી જતા રહો છો, હું તો ઓછા પૈસામાં ગયો છું. પણ દરેક જણે પોતાની લાઈફ એન્જોય કરવી પડે. અને એમાં પણ સ્પેસિફિકલી તમારા પેરેન્ટ્સ, તમારી વાઈફ અને તમારા કિડ્સ, આ લોકો તમને મેક્સિમમ સપોર્ટ આપતા હોય આ વસ્તુ માટે, બહાર લાવવા માટે. આજે સવારનું એક્ઝામ્પલ આપું તો મારા વાઈફે મને કીધું કે આપણે એક કામ કરીએ, ચાલ આજે કોમેડી મૂવી જોવા જઈએ. કે આમે તું અત્યારે બહુ અમે હેક્ટિક તારું શેડ્યુલ ચાલી રહ્યું છે તો વી ગો ફોર અ મૂવી. એટલે આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે. True. This is very, very important. કે family support overall, and I think you need to have a life beyond your patients. I think this is what you are trying to say. Talking of that life beyond patients, we have often discussed about this, અને મને ખબર છે કે સ્પોર્ટ્સ ટ્રિવિયા એ તમારો ફેવરિટ ટોપિક હોય છે. કે બહુ જ નાની પેલા આપણે કહે ને કે ક્રિકેટિંગ નર્ડ કહેવાય, કે જે બધી ડિટેલ્સ બહુ બધા લોકોને ખબર ના કે 1990s 95માં સાઉથ આફ્રિકા વર્સેસ વેસ્ટ ઇન્ડિઝની મેચમાં શું થયું હતું એ આઈ હેવ સીન યુ ડિસ્કસિંગ. આઈ માયસેલ્ફ આમ ક્રિકેટ ટ્રેજિક, એટલે મને બહુ મજા આવે છે બધું વાત કરવાની. So I know your interest in sports, playing as well as in watching and digesting sports. That is also an important, I think, sort of a distraction તમારા જે intense life છે. So how has your journey with sports been? કે તમે how have you been treating sports? So I have been a sport freak. Yeah. અને I follow all the sports. એમાં પણ હું રમવાની વાત કરું તો હું જ્યારે નાનો હતો ને 3જા 4થા સ્ટાન્ડર્ડમાં 5th સ્ટાન્ડર્ડમાં સ્કૂલેથી આવું, કપડાં ના બદલું, મારું જે બેગ હોય એ ફેંકીને ક્રિકેટ રમવા જતો રહું. એટલે એ ટાઈમથી મને ક્રિકેટનો ભયંકર શોખ છે, જે દરેક ઇન્ડિયનને હોય છે. પણ લેટ અસ ટોક બિયોન્ડ ક્રિકેટ. તો હું જ્યારે યુએસમાં હતો, અમેરિકા હતો, ત્યારે આઈ યુઝ ટુ પ્લે બાસ્કેટબોલ. વોલીબોલ આઈ એમ પ્લેઇંગ સિન્સ સો લોંગ. તો હું જ્યારે ત્યાં વોલીબોલ રમતો હતો તો મારી સ્મેશ કરું ને તો ત્યાંના લોકોને એવું લાગતું હતું કે યાર આ છોકરો તો કેટલું સરસ રમે છે. એટલે વોલીબોલ આઈ વોઝ વેરી ગુડ વિથ વોલીબોલ, આઈ વોઝ ગુડ વિથ ક્રિકેટ. અને ટેબલ ટેનિસ, યસ, ટેબલ ટેનિસ વોઝ અગેન માય ફેવરેટ સ્પોર્ટ ડ્યુરિંગ માય કોલેજ ડેઝ. આઈ ઓનલી ડોન્ટ ફોલો ચેસ. The reason is I am very impatient. મને કોઈ 5 પેજનું કંઈક આપે ને વાંચવા માટે, હું વાંચી જ ના શકું. કોઈ મને કહે ને કે ચેસ રમી ના શકું. મારે બધું શોર્ટમાં પતાવવું હોય. એક્ટિવ ફાસ્ટ બધું. મારું બોલવાનું પણ બહુ ફાસ્ટ છે, મારું ચાલવાનું પણ બહુ ફાસ્ટ છે. ઇટ શોઝ માય પર્સનાલિટી. પણ સ્પોર્ટ્સમાં જેમ લાઈક આદિત્ય, અગેન યુ આર અ સ્પોર્ટ્સ બ્લોગર. આઈ રિમેમ્બર તે બ્લોગ કર્યા હતા વર્લ્ડ કપ વખતે, દરેક મેચ વખતે. આઈ વોઝ ફોલોઈંગ યુ. અને આપણે એ વખતે પણ ડિસ્કશન થયું. અને એવું જ મને અત્યારે કોઈ કહે ને કે રણજીમાં અત્યારે સારામાં સારો પ્લેયર મને ખબર હોય. કાલે રાત્રે હું 4 વાગે સુઈ ગયો છું. સ્વિટ્ઝરલેન્ડની કોલંબિયાની મેચ જોઈને 4 વાગે સુઈ ગયો. એટલે મારો માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરવા માટે હું ને મારો સન બંને, વન ઓફ માય સન એન્ડ હું, અમે બંને 4 વાગે સુઈ ગયા છે મેચ જોઈને. એટલે ફોલો ઇન્ડિયાની મેચ જોવા જેવી નથી. ઇન્ડિયાની મેચ એટલે ત્યારે બંધ કરી દીધી. ત્યારે ઇન્ડિયાની મેચ વખતે અર્જેન્ટિનાની મેચ જોઈ. ક્રેઝી મેચ. અને પછી ફૂટબોલ. એટલે ફૂટબોલ ઇઝ અગેન માય ફેવરેટ સ્પોર્ટ્સ. NBA માં શું ચાલી રહ્યું છે, નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન, એમાં શું ચાલી રહ્યું છે બધું ખબર છે. કોણ અત્યારે MVP છે, કોણ જીતે છે, કોણ સારો પ્લેયર છે. હું જૂના પ્લેયર નામ તને પણ નહીં ખબર હોય, મારા ટાઈમના જે ફેમસ પ્લેયર્સ હતા. એન્ડ આઈ ડુ ફોલો ધેર બ્લોગ્સ ઓલ્સો એન્ડ એવરીથિંગ. સો સ્પોર્ટ્સ ઇઝ સમથિંગ વિચ આઈ એમ ક્રેઝી અબાઉટ. I think it helps you keep that balance, no? Absolutely. This is very important. Again, આપણે જો ને દરેક એપિસોડ્સમાં તમે જો કૌસ્તુભભાઈ વોઝ અ સ્કેટિંગ ચેમ્પિયન, ટુપરાણી સાહેબ વોઝ એઝ અ કોલેજ ક્રિકેટર લેવલે હી હેઝ ડન વેલ. નિધિ સાથે વાત થયેલી, તનય સાથે વાત થઈ. સો બેડમિન્ટન ને એ લોકો, નાઉ યુ સેઇંગ ધીસ ગ્રેટ થિંગ આર વોલીબોલ એન્ડ પ્રેક્ટિકલી ઓલ સ્પોર્ટ્સ. સો એઝ યુ સેડ, ધ મોર ઇન્ટેન્સ તમારું વર્ક થાય, આઈ થિંક ધ મોર યુ આર ડ્રોન ટુ સ્પોર્ટ્સ ઓર એની અધર સોર્ટ ઓફ ડિસ્ટ્રેક્શન, રાઈટ? સ્પોર્ટ્સ તો એક વસ્તુ છે જ, મને ખબર છે, પણ બિંગ વિથ યુ ઇન ઓલ સોશિયલ સિનારીઓઝ મને એ પણ ખબર છે કે જેટલું તમને યુએસએના ઇંગ્લિશ ગીતો ખબર છે, એટલું જ તમને તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણીનો પણ શોખ છે.
કે ગરબાના જ્યારે HCGના થાય છે ત્યારે કિંજલભાઈ ઇઝ ધ ફર્સ્ટ ફેસ, જ્યારે માર્કેટિંગ હોય કે એકચ્યુઅલ પાર્ટિસિપેશન હોય કે એન્થુઝિયાસ્ટિકલી બધું પ્રમોટ કરવાનું હોય, યુ આર ધ ફર્સ્ટ વન્સ. સો અગેન વોટ ઇઝ ધીસ ગુજરાતી કલ્ચરનો જે આપણને કીડો છે, હાઉ ઇઝ દેટ ઓલ્સો કોન્ટ્રીબ્યુટિંગ ટુ યોર લાઈફ? એબ્સોલ્યુટલી, એ પણ બહુ જ. એટલે આ તો પહેલા સ્પોર્ટ્સની વાત થઈ, પણ ગરબા છે, ગુજરાતી ગીતો છે, હિન્દી સોંગ છે, ઇંગ્લિશ સોંગ છે, બધું જ. મને કોઈ પૂછે ને તમારું ફેવરેટ જોનર કયું, મને કિશોર કુમારના ગીત ગમે, મને મુકેશના ગીત પણ ગમે, મને કુમાર સાનુના પણ ગમે, મને અરિજીત સિંહના પણ ગમે. આ તમે 4 નામ લીધા, પણ બધા મને કેમ ખબર છે, કારણ કે આપણી કોન્ફરન્સીસ જ્યારે હોય છે ત્યારે દરેક પોસ્ટ કોન્ફરન્સની જે પાર્ટીઝ થાય છે એમાં કિંજલભાઈ ઓલવેઝ હેઝ ધ કેરાઓકે માઇક, અને એમાં અમે ઓલવેઝ અલગ જાતના ગીતો સાંભળે છે કિંજલભાઈના. દેટ ઇઝ વેરી ટ્રુ. નાઉ ધીઝ આર વન સોર્ટ ઓફ ડિસ્ટ્રેક્શન, બટ તમે જેમ કીધું એમ કે તમને ગ્રાઉન્ડેડ રાખવા માટે ફેમિલી ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ થિંગ, રાઈટ? ફર્સ્ટલી ધ રોલ ઓફ પેરેન્ટ્સ ઇન યોર લાઈફ એન્ડ આઈ થિંક ઇન એવરીવન્સ લાઈફ. આઈ એમ એન ઓનલી ચાઇલ્ડ, એટલે મારા માટે ગ્રોઈંગ અપ માય પેરેન્ટ્સ વેર માય આઇડલ્સ, અને હું કહી શકું કે એમનું જ કોન્ટ્રીબ્યુશન મેક્સિમમ છે ઇન મી બિકમિંગ વોટ એવર આઈ એમ. અને અત્યારે પણ મારે જ્યારે પણ કોઈ ગાઈડન્સની જરૂર પડે છે અને બધી હોય છે કોઈ એવી મેટરમાં જ્યાં હું ને મારી વાઈફ થોડા કન્ફ્યુઝ થતા હોય, તો ઇટ્સ ઓલવેઝ માય પેરેન્ટ્સ દેટ વી લુક અપ ટુ. આઈ એમ શ્યોર તમારી લાઈફમાં પણ પેરેન્ટ્સ વુડ હેવ પ્લેડ અ વેરી વેરી ક્રિટિકલ રોલ. So how does that relationship still exist? You are being at the stage that you are yourself a father of kids. So now તમારા પેરેન્ટ્સ સાથેની રિલેશનશિપ કેવી છે? That is something that I would like to know. So દરેક જણની લાઈફમાં પેરેન્ટ્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીપલ. Absolutely. Unfortunately, few people lose their parents in an early age. Yes. And they miss them. Yeah. I am so fortunate to be with my parents from day one. Wow. We live in a joint family. So મારા grandmother, મારા આંટી, મારા પેરેન્ટ્સ, myself, my sister, we were living together. Even after my marriage and my kids, અમે લોકો સાથે જ રહેતા હતા. એટલે વર્ષોથી મારું કલ્ચર પેલું જોઈન્ટ ફેમિલીનું કલ્ચર છે, અને દે હેવ હેલ્પ મી સો મચ. અમે જ્યારે યુએસથી પાછા આવવાના હતા, મારા પપ્પાએ મને કીધું કે બેટા આપણે ઇન્ડિયા જઈએ પાછા, યુએસમાં નથી રહેવું, ઇન્ડિયાની લાઈફ વધારે સારી છે. અને આઈ અગ્રી ટુ સમ એક્સટેન્ટ રાઇટ નાઉ, અને આઈ નેવર રિગ્રેટેડ કમિંગ બેક. એ વખત મને નહોતું આવું, કેમ કે હું થોડો સેટ થઈ ગયો હતો ત્યાં. અને પપ્પાએ કીધું, મેં કહું સારું, મને કે તને જે જોઈશે અપાઈશ. એમણે મને છે ને એક જ લાલચ આપી, તને હું કોમ્પ્યુટર અપાઈશ, કે ભાઈ ત્યાં મારી પાસે છે ને મેકેન્ટોશ હતું, ત્યારે તો કોઈની પાસે હતું નહીં. 90 એન્ડ ટોકિંગ અબાઉટ 1990. આજે પણ જેની પાસે મેક હોય છે ઇટ્સ અ બિગ ડીલ. સો પપ્પાએ કીધું તને કોમ્પ્યુટર અપાઈશ, આપણે પાછા જઈએ. અને હી ફુલફિલ્ડ ઓલ ધ પ્રોમિસીસ. મને વેન આઈ વોઝ યંગ મને પહેલી સાયકલ અપાઈ. મારી બર્થડેના દિવસે સાયકલ લઈ આવ્યા, અને મને હું ઉઠ્યો સ્કૂલે જવા માટે, તો એને બહાર સાયકલ મૂકેલી હતી. મેં જેવું મારું 12th સ્ટાન્ડર્ડ પાસ કર્યું, મને બાઇક અપાયું. શું વાત છે! અને આમ એટલે મારી ફર્સ્ટ કાર મારા ડેડે મને ગિફ્ટ કરી હતી. શું વાત છે! એટલે મોમ ડેડનો રોલ તો સૌથી વધારે હોય, અને આજની તારીખમાં આઈ એમ મોર ક્લોઝ ટુ માય મોમ, જેમ દરેક છોકરાઓ બાવળિયા હોય એ રીતે. એ આઈ થિંક એવોલ્યુશન હોય છે કે યુ લવ યોર પેરેન્ટ્સ, ધેન યુ ઓલમોસ્ટ હેટ યોર પેરેન્ટ્સ, and then as you grow older you start loving them more and more in a more mature manner. Exactly. I fully agree with that. Now parents ની એક વાત થઈ, you yourself are a father and you are a unique kind of a father in today's world, because અત્યાર સુધી અમે જેટલા હતા most of us have had 2 kids, અને અમારા માટે 2 kids are also a handful, to be very honest. બહુ અમારા માટે આજના જમાનામાં અઘરું છે. You have 3 wonderful kids, તો ના કહેવાય, I think all of them are grown up. 3 wonderful boys. So how is it different રેઝિંગ 3 બોયઝ, અને એ બધી ઇક્વેશન્સ, અને મોર ઇમ્પોર્ટન્ટલી તમે અત્યારે પણ કનેક્ટ કઈ રીતે કરી શકો છો? કારણ કે જનરેશન એબ્સોલ્યુટલી ડિફરન્ટ છે. એઝ યુ સેડ કે તમે એની સાથે મેચ જોવા બેસો છો અને ઓલ ધોઝ થિંગ્સ. હાઉ ડુ યુ એન્ડ અપ કનેક્ટિંગ વિથ ધેમ બીઇંગ વોટ યુ આર, એમ કે તમે જાતને ગીવ અપ કર્યા વગર? સો મારા 3 બોયઝ છે, એઝ યુ રાઇટલી સેડ. મારો મોટો સન 21 વર્ષનો છે, અને પછી બધા ટ્વિન્સ છે, એ લોકો 18 વર્ષના છે. રાઈટ. અને છોકરાઓને રેસ કરવામાં પેરેન્ટ્સ તો હાથ સૌથી મોટો હોય, પણ હું આ ક્રેડિટ મારી વાઈફને જ આપીશ. એણે એ ગ્લોકોમા સ્પેશિયલિસ્ટ છે, ગ્લોકોમા એટલે ઝામર. એ ગ્લોકોમા સ્પેશિયલિસ્ટ છે. એણે સ્ટાર્ટિંગથી મારા ફર્સ્ટ કિડ પછી એણે કેરિયરને ગીવ અપ કર્યું. એટલે શી ઇઝ વર્કિંગ, પણ એ પાર્ટ ટાઈમ વર્ક કરે છે. એટલે એણે જેટલું મારા છોકરાઓ માટે કર્યું છે એટલું મેં નથી કર્યું. પણ યસ, ત્યાં કીધું એ પ્રમાણે કે આપણે વી ડુ કનેક્ટ. મારા મોટા સન સાથે મારે કંઈક અલગ વાત થતી હોય, મારા ટ્વિન્સ સાથે મારે કંઈક અલગ વાત થતી હોય, દરેકના ઇન્ટરેસ્ટ અલગ હોય. કાલે મારા બંને સન, એટલે મારો એલ્ડર સન અને વન ઓફ માય ટ્વિન, દે વેર ફેવરિંગ ઇજિપ્ત
and I was in favor of Argentina. Oh, I wanted France and Argentina final. France, Argentina. But still, we could connect. Yeah. And we can always enjoy movies. અમે લોકો બહાર જતા આવીએ, like we go for vacations. હમણાં રિસેન્ટલી ઓછું થઈ ગયું કે છોકરા 12માં હતા એટલે ઓછું થઈ ગયું, પણ we have gone to different places where they can enjoy. I have taken them to different જે amusement parks હોય ત્યાં લઈ જઈએ. We enjoy as a family. પણ મેક્સિમમ મારી વાઈફ, મારું થોડું ઓછું રહે. મારા માટે એ લોકો જ્યારે જન્મ્યા ત્યારે આઈ વોઝ મારું કેરિયરની બિગિનિંગ હતી, એટલે એ વખતે મારું ફોકસ મારા કેરિયર પર પણ વધારે હતું. એટલે મેં જેટલું ફોકસ કિડ્સ પર કર્યું એના કરતાં મારા વાઈફનું ડેફિનેટલી વધારે. એટલે કિડ્સના ક્વેશ્ચન પર મેં મારા વાઈફને વગાડ કરી દીધા. So I was going to come to her, but good that you brought her up. કે ભાઈ it is so important to have this symbiotic relationship. I think the messaging here also is કે modern relationships, husband wife હોય, partners હોય, બધા હોય, they don't work in a 50-50 manner exactly. They work in a comfort based manner, I would think. કે તમે કોઈ રિલેશનશિપને 70-30 કહો, 60-40 કહો, as long as both people are comfortable, I don't think that should bother anybody else. So that is very important messaging that you are giving. Ke if it is a mutual arrangement that you guys have come to, and the way your boys are now getting grown up and they are becoming wonderful people, so I think then it's a success story, right? કે તમે જે decisions ત્યારે લીધા હતા as a family, they are all working well. So I think that is a wonderful thing that we should understand કે modern relationships, as in terms of modern parenthood ને બધું છે, they work slightly differently from that age-old concept. We are all highly educated people, ambitious people, and yet somehow we have to find time with our family so that એ લોકો growing up, they should not feel the missing. તમે જેમ કીધું એમ કે moments તો moments, but they are also very important thing. Now, talking of moments again, I would like to talk about your team for a bit. Because we all work in a team. Yes, બરાબર છે, પણ તમે જેની સાથે ડેઈલી તમારા ઇન્ટરેક્શન્સ થતા હોય છે, તમારી રેડિયેશન ઓન્કોલોજીની કોર ટીમ, you guys are also very close together. મેં તમને લોકોને again 10 વર્ષથી જોયા છે, and all of you are more of a friends rather than પેલું hierarchical level હોય છે, એમ કે સમીરભાઈ છે, મૈત્રી છે, and the other staff that is there. So they are all again very good friends જે છે, અને you make sure કે તમે you become a friend to them rather than their boss. એટલે તમે એમને જે ટ્રીપ્સ પર લઈ જાઓ છો ને બધું છે. So how is that a conscious effort, or તમે ઓર્ગેનિકલી જે મેનેજ કરો છો? હું આવો જ છું. અને બધા લોકો આપણે સર્જિકલ ટીમમાં જ્યારે ડોક્ટર્સ હોલમાં લંચમાં બેસીએ, બધા એવું જ કે આ ચેરમાં ના બેસતા. કાલે પૂર્વી બેસવા ગઈ ત્યાં તો કોઈ કે ના અહીં ના બેસતા, ત્યાં કિંજલ બેસવાનો છે. અમે 4 જણા જોડે જ લંચ કરીએ છીએ, ઓલ 4 of us. અને આઈ ટેક કેર ઓફ માય સ્ટાફ ઓલ્સો. માય સ્ટાફ માંથી પણ બધા મારા ફ્રેન્ડ્સ જેવા જ છે. એટલે આઈ ડોન્ટ ટ્રીટ ધેમ. મારા ફ્રેન્ડ્સ 75 યર્સના પણ છે. હું તો નામ સાથે કહું તો ડોક્ટર જયેશ પટેલ, he is a very dear friend. He is a very dear friend. સાહેબ સૌથી સિનિયર છે સર્જિકલ ઓન્કોલોજીમાં. he is a dear friend of mine, અને I can talk to him anytime. અમે ગમે ત્યારે ડિનર પર મળીએ, અમે રેગ્યુલરલી મળતા આવીએ. અને એવી રીતે મારે 15-18 યર્સના પણ ફ્રેન્ડ્સ છે. મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે ને એ પણ મારા ફ્રેન્ડ્સ છે. એટલે સો આઈ હેવ અ હોલ રેન્જ ઓફ ફ્રેન્ડ્સ. એટલે અને આઈ મેક શ્યોર દેટ આઈ મીટ ધેમ, આઈ ગો આઉટ વિથ ધેમ, વી હેવ ડિનર, વી હેવ ચેટ્સ. દે નીડ મી. મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ અત્યાર સુધી કેવું હતું કે આજથી લાઈક બિફોર 10 years સુધી મારે એવું હતું કે દે ઓલવેઝ યુઝ ટુ કમ ટુ મી, કે એમને કંઈક ક્વેરી હોય તો મારી સાથે એને ડિસ્કસ કરે. આઈ યુઝ ટુ સોલ્વ દેટ. Now being a bit busy with kids and family and work and all, હવે મારી પાસે એટલો ટાઈમ નથી હોતો, પણ I have always been there guiding light to all my friends. અને એ સેમ I do it with my staff. I keep all my staff together. અમે રેગ્યુલરલી પિકનિક્સ બધું કરીએ, અને they all enjoy, we all enjoy. I think because મેં જોયું છે કે it's like a family that is there, કે રેડિયેશન ઓન્કોલોજીની ટીમ જ છે, કે એમાં ટ્રીટિંગ ડોક્ટર્સ કોઈ પણ હોય, કારણ કે તમે સમીરભાઈ પણ you have been very good friends. In fact, before I joined HCG, અમે લોકો ફ્રેન્ડ્સ તો બહુ વર્ષોથી છીએ, ઓલમોસ્ટ 16 વર્ષ, 16 years, અને હું HCG માં 10 વર્ષથી છું. See, that is the thing, that is another thing. બીજી વસ્તુ મેં જે જોઈ છે કે the thing that you say about keeping your friends at all ages, તમારા સ્ટુડન્ટ્સ, they are my friends. એ પણ તમારા ફ્રેન્ડ્સ છે. Exactly. My students are my friends. Yes. કારણ કે હું આ જેનિશ ને એ લોકો સાથે જો ઋષભ સાથે વાત કરતો હોઉં, તો they talk about you as a friend only, કે ભાઈ it of course you are their PG teacher, એટલે એ તો બહુ મોટી વાત કહેવાય. but they talk about you, they are all very respected radiation oncologists by the way. મેં first name basis પર તો because we are friends હું કહું છું, very respected radiation oncologists doing very well in their fields, but they still look up to you. So I think that's a very critical thing that you are mentioning, કે keep your people around, એમને હાયરાર્કીમાં ના ટ્રીટ કરો, because they are all human beings, they deserve the basic respect, love and friendship.
and that is something that we should all consider. Now to end this, I just want you to give a message to the public, કારણ કે રેડિયેશન વિશે બહુ બધી મિથ્સ હોય છે અને there are things that again અજ્ઞાનતાને લીધે, જાણકારીના અભાવને લીધે બધા લોકો બહુ બીતા હોય છે કે શું છે શું નહીં, અને કે મારી બાજુવાળાએ તો આમ કર્યું ને તેમ કર્યું. હાઉ ઇમ્પોર્ટન્ટ અ પાર્ટ ઇટ ઇઝ ઓફ યોર ટ્રીટમેન્ટ, અને એ ના લો તો તમારી ટ્રીટમેન્ટ એકચ્યુઅલી અધૂરી છે. ઇટ્સ નોટ અ સપોર્ટ, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર ટ્રીટમેન્ટ. અને કઈ રીતે પેશન્ટ્સ ડર્યા વગર એને અપ્રોચ કરી શકે, એ પ્લીઝ તમે જરા પબ્લિકને મેસેજ આપી શકો તો. સો આમાં રેડિયોથેરાપી વિશે ઘણી બધી મિથ્સ છે, એ બધામાં જઈશો તો હજી બીજી 10 મિનિટ નીકળી જશે. પણ હા, અગત્યની વસ્તુ એ છે કે તમે એક દર્દીએ પોતાના ટ્રીટિંગ ડૉક્ટરને ટ્રસ્ટ કરવું જોઈએ. અને જો તમને ટ્રસ્ટ ના હોય તો તમે બીજા પાસે જતા રહો, પણ જેને ટ્રસ્ટ કરો એની પાસે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એ તમને બધું જ સમજાવશે કે રેડિયેશનની સાઇડ ઇફેક્ટ શું છે, કઈ રીતે આપણે મેનેજ કરીશું, કે સર્જન હોય તો એ સર્જિકલ કોમ્પ્લિકેશનને બધું સમજાવશે અને એ રીતે ફોલો કરો. બીજી અગત્યની વસ્તુ એવી છે કે તમે બીજા કોઈને ક્રિટિસાઇઝ ના કરો, જે આજની દુનિયામાં બહુ જ કોમન છે કે કોઈ બીજા ડૉક્ટર પાસે જાય એવું કે અમને આ XYZ ડૉક્ટરે આવું સમજાવ્યું હતું ને તમે કંઈ બીજું સમજાવો છો. એટલે હું એ લોકોને એ જ કહું કે એ ડૉક્ટરે સમજાવ્યું છે, એમને કાન આગળથી પકડ્યો છે, મેં કાન પાછળથી પકડ્યો છે, બંને રસ્તા તો સેમ જ છે, બંનેમાં તમને ક્યોર થવાની શક્યતા છે જ. પણ હું તમને પહેલાં કીમો આપવાનું કહું છું, એ તમને ડાયરેક્ટલી રેડિયેશન લેવાનું કહે છે. એટલે તમને જેના પર ટ્રસ્ટ હોય એની પાસે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને ડૉક્ટર જે કહે ને એ સાચી વસ્તુ છે, લોકોની વાત ના સાંભળતા. લોકો તો એને એવું કહે છે કે ઠંડા શેક છે કે ગરમ શેક છે, આ શેક જ નથી, આ તો રેડિયેશન છે. એટલે ઘણી બધી મિથ્સ છે, પણ યુ શુડ મીટ અ ડૉક્ટર એન્ડ ડિસાઇડ કે આપણે શું કરવાની જરૂર છે. આઈ થિંક ધીસ ઇઝ અ વન્ડરફુલ નોટ ટુ એન્ડ ધીસ ઓન. તમે જેમ કીધું એમ કે વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વી હેવ બ્રોટ અબાઉટ ઇન ધીસ એપિસોડ. ધ રોલ ઓફ સ્પોર્ટ્સ ઇન એવરી ડોક્ટર્સ લાઈફ, પ્રોબેબલી એવરી પર્સન્સ લાઈફ દેટ વી આર લુકિંગ ફોર. હાઉ એન અનકન્વેન્શનલ જર્ની ઇઝ શેપ્ડ. હું કેમ કહું છું અગેન, બિકોઝ એઝ આઈ સેડ, તમે જ્યારે રેડિયેશન ઓન્કોલોજી ચૂઝ કરેલું, નોટ મેની પીપલ યુઝ ટુ ચૂઝ રેડિયેશન ઓન્કોલોજી વેન દે હેડ ઓપ્શન્સ અવેલેબલ, કે એ જ વસ્તુ છે. સો અવેરનેસ ક્રિએટ કરવાની એન્ડ ઓલરાઉન્ડ માઇન્ડ રાખવાનું. Keep interested in your family, have a very strong base in your family, and anchoring જે છે that is so important. Keep your team as your friends. અને આ વસ્તુ છે, અને મેઇન કે મેડિકલ જાઉસ્ટિંગ જે આપણે કહીએ છીએ એ અવોઇડ કરવાનું. આઈ થિંક ધીસ ઇઝ અ ક્રિટિકલ મેસેજ દેટ એવરી પીપલ, એવરી ડોક્ટર શુડ ટેક ફ્રોમ ધીસ મેસેજ. અને થેન્ક યુ વેરી મચ કિંજલ સર ફોર being a part of this episode. We will be back soon with the last episode, with the next episode, I am sorry, and let's see what happens. Thank you very much, Kinjal. Thank you so much, Aditya. Thank you. Thank you.